રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બહારપુરા સાહેબાવા મેદાન ખાતે ખિદમતે ખલક કમિટી અંજુમને ઇસ્માઇલી મેમણ મોટી જમાત દ્વારા 23મો જશ્ને સમૂહ શાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સમાજમાં કુરિવાજો નાબૂદ કરવા, ખોટા ખર્ચથી બચવાના ઉમદા ઉદ્દેશ સાથે ધોરાજીની સેવાભાવી સંસ્થાના માનવ સેવા એટલે ખિદમતે ખલક કમિટી દ્વારા મુસ્લિમ સમાજના દીકરીના દીકરા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। 42 જેટલા દુલ્હા દુલ્હનના નિકાહ આલમે દીન મૌલાના ઉવૈસ યાર અલ્વી સાહેબે પઢાવ્યા હતા। ઇસ્માઇલની રોશનીમાં નિકાહનું મહત્વ સમજાવ્યું હતું। ખિદમતે ખલક કમિટીની સેવાકીય પ્રવૃત્તિ વિશે જણાવ્યું હતું। ખિદમતે ખલક કમિટી દ્વારા ગરીબ બીમાર દર્દીઓને વિનામૂલ્યે દવા વિતરણ કરવામાં આવે છે। ખાસ એજ્યુકેશન ઉપર ધ્યાન આપવામાં આવે છે। દીન અને દુનિયાવી તાલીમ માટે સંસ્થા હંમેશા જરૂરિયાતમંદોને આર્થિક સહાય કરવામાં આવે છે। સંસ્થાના પ્રમુખ મુસ્તાકભાઈ એ સમૂહ શાદી 23માં યોજાયેલ હોય જેમાં સંસ્થાનો ટૂંકો પરિચય આપ્યો હતો। આ સમૂહ શાદીમાં દુલ્હનને સારામાં સારું દહેજ કરિયાવર આપવામાં આવ્યું હતું। નિકાહ પૂર્ણ થયા બાદ બહારપુરા સાહેબાવા મેદાન ખાતે બપોરે જમણવાર રાખવામાં આવ્યું હતું। સમૂહ શાદીને સફળ બનાવવા માટે ખિદમતે ખલક કમિટીના હોદ્દેદારો દ્વારા દુઆ ભારે જહેમત ઉઠાવી ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। કે સિંગુરત સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી।